નમસ્તે મિત્રો, આજે હું એક અગત્યની ચર્ચા ઉપર આપને વાત કરી રહ્યો છું. આજે એક કાયદાનો જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે કે યુજીસી કાયદાને પાછો લેવામાં આવે કે જેના કારણે જાતિવાદી પ્રવૃત્તિઓ પ્રવર્તશે, એસસી એક્ટના લોકો ખોટો એનો દુરુપયોગ કરશે. તો આ કાયદો બનાવવાની કેમ જરૂરિયાત પડી? પ્રશ્ન એક છે કે યુજીસીની અંદર શોષણ થતું હોય છે નીચી કાસ્ટના લોકો ઉપર, એટલા માટે આ કાયદો લાવવાની આજે જરૂરિયાત પડી છે વર્ષો પછી. આજે આપણે 21મી સદીની અંદર છીએ અને 21મી સદીની અંદર આ કાયદો લાવવાની જરૂરિયાત એટલા માટે સર્જાઈએ છે જે આપણે બધાએ વિચારવું પડશે. તો એને પાછો ખેંચવા માટે પણ ઘણા લોકો આગળ આવ્યા છે આજે. તો મારો સવાલ એ લોકોને છે, તો આપણે એની માટે કેમ પ્રયત્ન નથી કરતા કે આજે કાસ્ટિઝમને જ આપણે અહીંથી નાબૂદ કરી નાખીએ, આભડછેટ મુક્ત ભારત બનાવીએ? આની માટે કેમ આપણે આજે અવાજ નથી ઉઠાવી રહ્યા? યુજીસી કાયદાને પાછો ખેંચવા માટે આજે જેટલો અવાજ ઉઠાવવામાં આવે છે, તો ક્યારે એ લોકોએ એ વ્યક્તિને પણ જોવા જોઈએ કે યુજીસીની અંદર કેટલા લોકોની ઉપર અત્યાચાર થયા છે. આજે શા માટે કાયદો લાવવાની જરૂરિયાત એટલી મોટી પડી રહી છે? આજે જેટલો વિરોધ કરવામાં આવે છે તો વિરોધ કોણ કરી રહ્યા છે? તેમને એવું લાગે છે કે આ કાયદાના કારણે અમારું શોષણ થાય છે, અમને અધિકારો છીનવાઈ જાય છે એવું લાગે છે, અને અમારી પર ખોટો અત્યાચાર થવાના ભય રહે છે અને ખોટી એટ્રોસિટી એક્ટ પણ લાગુ થઈ જાય છે. આવો ભય કેમ આવે છે? તો આ દેશની અંદરથી જો પહેલા આપણે એ જ વસ્તુ નહીં નીકાળીએ કે જાતિવાદ શું છે, તો શું થવાનું છે, જેનો હું ભોગ પોતે બનેલો છું. આજે જે રામકથાઓ કહે છે ને, એમના જ ગામની અંદર જઈને એકવાર જોઈ લેજો જાતિવાદ શું છે, પછી કહેજો. કાસ્ટ પૂછીને મકાન આપવામાં આવે છે સાહેબ. અમુક જ્ઞાતિના લોકોને આગળ પણ નથી આવવા દેતા. આ છે આજની સચ્ચાઈ. તો એ સચ્ચાઈમાંથી તો બહાર આવો સાહેબ. આભડછેટ મુક્ત ગામડા રજૂ કરો. આભડછેટ મુક્ત ગામડા માટે અભિયાન કોણ ચલાવશે? આજે કાયદાને પાછો ખેંચવા માટે આપણે બધા જ લોકો આગળ આવી રહ્યા છીએ. તો એ કાયદો કાયદાની રીતે કામ કરશે. કાયદાનું મારું પૂરું સમર્થન છે આજે. જો હા પાછો ખેંચવો હોય તેની માટે દરેકે તૈયાર થવું પડશે કે આ કાયદો આ રીતે ખોટો છે, તો અમે આ ભારતને આભડછેટ મુક્ત ભારત તૈયાર કરીશું. અમે આ દેશની અંદર જાતિવાદ જ નાબૂદ કરી નાખીશું. સચ્ચાઈ એ પણ છે કે દેશની અંદર આજે જાતિવાદ એટલો ઝેર ફેલાઈ રહ્યો છે ને, જેટલો તમે જોયો પણ નહીં હોય. લોકોને જો જાહેરમાં ઝેર આપવામાં આવે છે એ બી દેખાઈ આવે, પણ જે જાતિવાદનું ઝેર છે ને એ તો જે ઘૂંટડા પીવે છે ને એને ખબર છે સાહેબ. જે વિરોધ કરે છે ને એમને મારી એક અપીલ છે કે 2 મહિના માટે તમે ખાલી તમારી જાતિમાંથી બહાર નીકળીને બીજી જાતિની અંદર પોતે વસવાટ કરી જુઓ. તમને તમારી જાતિના લોકો નહીં શીખવાડે સાહેબ. આજે તમે નીકળી પડ્યા છો તો જાઓ ને, ખાલી ત્યાં જઈને રહો કે જાતિવાદ શું છે. એ માટે એ જાતિના લોકો સાથે રહો. આજે ગામડાઓની જે રચના કરી હતી ને, ત્યાં ગામડાની દૂર રહેવા માટે મજબૂર કર્યા છે સાહેબ. છેવાડાનો માનવી વસ્તુ જે હોય ને ગામની અંદર, એ કોણ હોય છે? એ દલિત સમાજ જોવા મળશે તમને, આદિવાસી સમાજ જોવા મળશે સાહેબ. તો એમનું જે માન સન્માન છે ગામડા છેવાડા સુધી રહે છે. ક્યારે ગામની અંદર ભૂગોળની અંદર જોયું છે ત્યારે મકાન આપવાની વાત આવે તો ગામની અંદર વચ્ચે વચ્ચે મકાન આપવામાં આવ્યું હોય. તો આ છે એ ગામડાઓની અંદર મકાન આપો ને, એમને રહેવા માટે જગ્યા આપો. તમે જેને બનાવી છે એની ઉપર તમે વાત નથી કરતા. આજે સોરી, નેટવર્ક કનેક્ટિવિટી તૂટી ગઈ હતી. તો આ જે જાતિ બનાવી છે, કેમ બનાવી છે? જાતિના કારણે જ આજે શોષણ થઈ રહ્યું છે. અને આજે આપણે યુજીસી કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ. તો વિરોધ આપણે એનો કરવો જોઈએ કે કાસ્ટિઝમને નીકાળી નાખો. ભારત દેશનો ફક્ત એક જ નાગરિક છે, ભારત છે, અને બધા જ ભારતીય છે. પોતાની આગળ ભારતીય લગાવો, ગર્વ થશે મને એ વાત ઉપર. પણ જે અછૂત પ્રથા ચાલુ છે આજે તમને ભારતનું એક એવું ગામડું બતાવો કે ગામડાની અંદર અછૂત પ્રથા ન ચાલુ હોય. સાહેબ મને દુઃખ થાય છે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ્યારે હું મકાન ગોતી રહ્યો હતો, મને મકાન આપવા કોઈ તૈયાર નહોતું એ સમયે. અને આવા કાયદાઓનો જ્યારે તમે વિરોધ કરો છો સાહેબ, છે દરેક લોકો છે, દરેકની માનસિકતા અલગ હોઈ શકે છે. હા, સમાજમાં એવા પણ લોકો છે, ના નથી, કે જેઓ સમજે છે, જાણે છે અને કાસ્ટિઝમને નાબૂદ કરવા માટે પ્રયત્નો પણ કરે છે. એ પણ ઉચ્ચ વર્ણના લોકો, આપણે ના નથી કહેતા. પણ હા, ઘણા મિત્રો એવા પણ હોય છે જોડે કે સાહેબ ઉચ્ચ જ્ઞાતિનો હોય ને તો પોતાના ઘરે જ્યારે જવાની વાત આવે ને તો એવું કે મારે ઘરે ન આવતું બાપા. અને આ શબ્દ જ્યારે અમને કઠોર પડે છે, તો યુજીસી કાયદાનો જ્યારે વિરોધ કરો છો ને,
તો ખુલીને કરો વિરોધ, તમને ના નથી સાહેબ, પણ ખુલીને મારું સમર્થન પણ છે એટલું એને. પણ એનો અભ્યાસ કરો કે અત્યાચાર થયા છે, દુરાચાર થયા છે, ત્યારે આ કાયદો આજે આવ્યો છે અત્યારે સમાજની અંદર, અને કાયદો એમને નડે છે જે કાયદાનો દુરુપયોગ કરે છે. આજે જે વિરોધ કરે છે ને, તો એમના મનની અંદર જાતિવાદ ક્યાંક ને ક્યાંક ભરેલો હોય છે, એટલા માટે વિરોધ કરે છે. એને વધારવો જોઈએ કે આજે જે નીચી કાસ્ટના લોકો છે એમની માટે કાયદો બનાવવામાં આવ્યો, તો હવે એમના શોષણ અટકશે, સમાનતાની ભાવના આવશે. પણ આપણે આજે સમાનતાની ભાવના નહીં, પણ આપણે એનો વિરોધ કરીએ છીએ એટલા માટે, કેમ કે નીચીનો છે તો આપણી નીચે જ રહેવો જોઈએ. આ ભાવનાઓ આજે આપણી સાથે રહેલી છે, તે ભાવનાને નીકાળો અને દેશ બનાવવાની કોશિશ કરો. ભારત જ છે, તો ભારતને ભારત બનાવવાની કોશિશ કરો. અસ્તુ, જય હિન્દ.